ફાયર એટલે શું કોને ખબર છે? આગના બી પ્રકાર છે જેને ક્લાસિફિકેશન ઓફ ફાયર કહેવાય. જ્યારે પણ આગ લાગે છે ને ત્યારે આપણે ખબર હોવી જોઈએ કે આગ છે એ કયા ટાઈપની છે. એટલે સમજી લો કે જે ટાઈપની આગ લાગી હોય તો એની સામે આપણે એને બુઝાવવા માટેની બી એક પ્રક્રિયા છે, એટલે પ્રોસેસ છે. તો સૌથી પહેલાં આપણે જાણીએ કે ફાયર શું છે. તો ફાયર એક છે ને રાસાયણિક પ્રક્રિયા છે જે મુખ્યત્વે 3 વસ્તુથી થાય. જેમ કે આગને લાગવા માટે સૌથી પહેલાં જોઈએ ઓક્સિજન. તમને ખબર છે કે દુનિયાની અંદરમાં એટલે જેટલા બી ગ્રહ છે ને એમાં ખાલી પૃથ્વી ઉપર જ આગ લાગે. શું કામ કે પૃથ્વી પર જ ઓક્સિજન છે. તો આગ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઓક્સિજન. તમે ઓક્સિજનને બ્રેક કરો ને એટલે આગ બુઝી જાય. બરાબર. તો આપણે જે ટ્રાયંગલ છે, જે આગ માટેનું ટ્રાયંગલ આવે તો એમાં ઓક્સિજન, પછી પદાર્થ એટલે કોઈ પણ મેટલ કે કોઈ પણ વસ્તુ, બરાબર, અને ત્રીજું છે ટેમ્પરેચર. તો આ 3 વસ્તુ જ્યાં ભેગી થાય ને ત્યાં આગ લાગવાની શક્યતાઓ વધી જાય છે. તો હવે આપણે આગના પ્રકાર જોઈએ તો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે આગના ટોટલ 6 પ્રકાર છે, જેમાં ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C અને ક્લાસ D, ક્લાસ E અને ક્લાસ F. તો ક્લાસ A આપણે જાણીએ તો ક્લાસ A ફ્લેમેબલ મેટલ ફ્લેમેબલ સોલિડ, એટલે જેમાં સમજી લો કે લાકડું, પછી રબર, પ્લાસ્ટિક, જે આ બધી વસ્તુ છે એ ક્લાસ એમાં આવે. ક્લાસ બી ની અંદરમાં ફ્લેમેબલ લિક્વિડ આવે. ફ્લેમેબલ લિક્વિડ એટલે પેટ્રોલ, ડીઝલ, ઓઇલ. પછી ક્લાસ સી ની અંદરમાં નેચરલ ગેસ આવે, એટલે ફ્લેમેબલ ગેસ, જેમાં એલપીજી થઈ ગયું, સીએનજી થઈ ગયું. ક્લાસ ડી ની અંદરમાં ફ્લેમેબલ મેટલ્સ જેમ કે એલ્યુમિનિયમ થઈ ગયું, પોટેશિયમ થઈ ગયું, મેગ્નેશિયમ થઈ ગયું. અને સૌથી ડેન્જર અને 90% આગ લાગવાના જે ચાન્સીસ છે ને એ ક્લાસ ઈમાં છે, જેને ઇલેક્ટ્રિક ફાયર કહેવાય. હવે આપણા ઘરની અંદરમાં સમજી લો કે આપણે 2 એસી લગાવ્યા હોય અને કેબલ આપણે પટલો યુઝ કર્યો હોય, 2.5ની જગ્યા પર 1 એમ્પિયરનો યુઝ કર્યો હોય તો શું થાય કે એલસીડી પર લોડ આવે, શોર્ટ સર્કિટ થાય ને આગ લાગે. ઇન્ડસ્ટ્રીઝ હોય, ઘર હોય કે કોઈ પણ જગ્યા હોય તો સૌથી વધારે આગ લાગવાના ચાન્સીસ ક્લાસ અને ક્લાસ એફ, જેને ફોરેનની અંદરમાં ક્લાસ